presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by Varmora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું હોય કે જ્યારે આપણે કાઠિયાવાડી શાકની કે કાઠિયાવાડી રેસિપીઝની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં 2-3 રેસિપી આપણા મગજમાં આવે, જેમ કે ઓળા રોટલા, કે પછી લસણિયા બટાકાનું શાક, કે પછી લસણિયા સેવ ટામેટાનું શાક, કે પછી આપણે વાત કરીએ અલગ અલગ સિટીની તો ચાપડી તાવો છે કે ઊંધિયું છે. ઊંધિયામાં પણ એવું છે કે કાઠિયાવાડી ઊંધિયું અને સુરતી ઊંધિયું બંને અલગ પડતું હોય છે. પછી હજુ જો એક સ્ટેપ આગળ વધીએ તો અલગ અલગ જે છે એ ઉંબાડિયું કે એવા અલગ અલગ શાક પણ બનતા હોય છે. સ્પેશિયલી જ્યારે વાત કરીએ આપણે સેવ ટામેટાના શાકની, તો સેવ ટામેટાનું શાક આખા ગુજરાતમાં ફેમસ છે, પણ ફક્ત ને ફક્ત કાઠિયાવાડમાં દૂધી અને સેવનું શાક બને છે. તો ચાલો આજે એ રેસિપી તમને શીખવાડવાના છીએ કિચન મેજિકમાં. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware અને VIP ચાય. તો બસ આજે મારી સાથે જોડાઈ રહ્યા છે પૌરવી ગુપ્તા, કે જે સૌથી પહેલાં બનાવશે દૂધી અને સેવનું શાક, અને ત્યાર પછી એક ઇન્ટરેસ્ટિંગ રેસિપી નોનનો હલવો. યસ, તમે બરાબર સાંભળ્યું, નોનનો હલવો. તો કરીએ આજના શોની શરૂઆત. પૌરવીબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે તમે જે રેસિપી લાવ્યા છો એ દૂધી અને સેવનું શાક. જનરલી દૂધી જ્યારે મમ્મી એવું કહે કે આજે દૂધી બનવાની છે એટલે બધાના ઘરમાં નાક ચડી જતા હોય છે કે લગભગ લોકોને દૂધી નથી ભાવતી. તો આજની રેસિપી કઈ રીતે ઇન્ટરેસ્ટિંગ તમે બનાવશો? એકચ્યુઅલમાં જેમ કે આપણે જાણીએ છીએ કે દૂધી જે છે એ હેલ્થ માટે બહુ જ સારી છે, પણ બાળકો હોય કે મોટા કોઈને પણ ગમતું નથી દૂધી. તો મેં વિચાર્યું કર્યું કે ભાઈ દૂધીને કેવી રીતે બાળકોને ખવડાવી, એવું એની અંદર એક ટેસ્ટ લાવીએ કે બાળક સામેથી માંગે આપણી જોડે. એના માટે પછી મેં આ રીતે દૂધી અને સેવનું શાક બનાવ્યું. હવે આપણે આગળ એની રેસીપી જોઈ બતાવી. તો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરશું. ઓઇલ આપણે જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ, કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી વાનગીને ફ્રેશ રાખશે અને સાથે કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. રાઈટ. કરીબ બે મોટા ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લેવાનું છે. થોડું તેલ આપણે ગરમ થવા દઈએ. સૌ પ્રથમ આપણે આમાં અડધી ચમચી જેટલું જીરું, થોડું જીરું થઈ જાય આપણે આમાં 1/4 ટેબલ સ્પૂન જેટલી હિંગ, હિંગ થઈ ગઈ છે. આપણે એમાં સારી એવી રીતે આ એક ડુંગળી લીધેલી છે, નાની કાપેલી ડુંગળી. હવે આપણે એને થોડું સાતળવાનું છે. ડુંગળી નાખતાની સાથે કેટલી સરસ સ્મેલ આવવા માંડે. તો વિચાર કરો શાક કેટલું સરસ બનશે. બિલકુલ. હવે આપણી આ ડુંગળી લગભગ સતળાઈ ગઈ છે. જી. હવે આ કરીબ 4 થી 5 લસણની કળીઓ છે, જે આખી છે. બરાબર, આપણે આખી જ નાખવાની છે, આપણે એને કાપવાની નથી, કશું નથી કરવાનું. બરાબર. એમને હવે આને બી આપણે થોડું સાતળીશું.
સતરાઈ ગઈ છે આપણે. હવે આપણે મોસ્ટલી આપણે શું લીલા મરચાં ઉપર નાખતા હોઈએ છીએ. અત્યારે આપણે લીલા મરચાં વઘારમાં જ નાખવાના, એટલે એનો એક અલગ જ ટેસ્ટ એન્હાન્સ થઈને ઉપર આવશે શાકમાં. આપણે એને થોડું એને બી સાંતળી લઈશું લીલા મરચાંને. હવે આપણે આમાં નાખીશું મસાલા. આપણે આમાં પછી કરવાના છે. ઓકે, પહેલાં આપણે દૂધી નાખી દઈશું એની અંદર. દૂધી આપણે ઓલરેડી બાફેલી એડ કરીએ છીએ. હા, બાફેલી જ છે. હવે આને આપણે ચડાવવા. હવે આપણે આમાં ત્યાં સુધી દૂધી થાય ત્યાં સુધી આપણે મસાલા કરી દઈએ. ઓકે, તો આપણે સૌથી પહેલાં લઈશું અડધી ચમચી હળદર. અડધી ચમચી જેટલી હળદર છે. હવે આ કાઠિયાવાડી શાક છે એટલે તીખું તો હશે જ. બિલકુલ. સ્પાઇસી ના હોય તો કાઠિયાવાડી ના કહેવાય. એટલે કરીબ 1 ચમચી મરચાંનું પાવડર. મરચોનો પાવડર. અડધી ચમચી જેટલો ગરમ મસાલો. ઓકે, આપણે આ જે દૂધી બાફી હતી ને એમાં પહેલેથી જ હળદર હલકી અને મીઠું છે જ, છતાં પણ આપણે ડુંગળીના ભાગનું અને લસણના ભાગનું મીઠું આપણે ચપટી નાખીશું. અને સાથે આ જે કાપેલા ટામેટા છે એ બી અંદર એડ કરી દેવાના છે. ઓકે, પછી એને હલાવીને એને થોડી વાર સીસવા દેવાનું છે. એટલો ફાઇન કલર આવે છે જો તમે. બિલકુલ. આ થોડું કાપેલું અદરક છે, આદુ છે કાપેલું, એ આપણે નાખ્યું છે આની અંદર. હવે આપણે એને થોડી વાર સીજવા દઈશું. ઓકે, કોઈ પણ પ્રકારના શાક હોય એમાં આપણે જ્યારે ડુંગળી અને લસણ અને ટામેટા આ બધા એડ કરીએ છીએ ત્યારે એનો ટેસ્ટ આખો અલગ જ થઈ જતો આખો હોય છે. બદલાઈ જશે તમારો ટેસ્ટ. આમ જે દૂધીનું શાક નહીં ખાતા હોય ને એ બી માંગીને ખાશે તમારે. હા. જનરલી સાંભળેલું હોય કે સેવ ટામેટાનું શાક જેમાં ગ્રેવી હોય, મસાલા ખૂબ હોય, અમુક લોકો એકદમ સાદી રીતે બનાવતા હોય, ઓછા મસાલા સાથે અને ઓછા તેલ સાથે. ઘણા લોકો ડુંગળી કે લસણ નાખે, ઘણા લોકો ન ના નાખે. નાખે. આને તમે આ રીતે વગર લસણ ડુંગળી એવોર્ડ કરીને પણ બનાવી શકશો. બનાવી શકીએ. હા, ઘણા લોકો બરાબર છે. જૈન ખાતા હોય છે હા. તો એના માટે ઓપ્શન છે કે આમાં બટાકા બી નથી તમારે. હા, બરાબર એટલે છે. તમે આરામથી ખાઈ શકશો એને. વાહ, અને ખાસ કરીને આ બાજરીના રોટલા અને જ્વારના રોટલા સાથે બહુ સારું બહુ લાગે. સરસ લાગે. હવે આપણા શાક થઈ ગયું છે. તો આપણે આમાં 2 થી 3 ચમચી જેટલું પાણી નાખીશું. મોટા ચમચા હોય ચમચા આ રીતના 1-4 ચમચા નાખવાનું પાણી. હવે આપણે આમાં મિલાઈશું સેવ. ઓકે. આ રતલામી સેવ છે જે મેં લીધી છે, કરીબ 1 વાટકી જેટલી છે ઓકે, આસપાસ. હવે આપણે એને એમાં મિલાવી દીધું છે. બરાબર. થઈ ગયું છે. હવે આપણે એને થોડી વાર સીજવા દઈશું. ઓકે. એટલે શું બંનેનો દૂધીનો ને એનો બધો રસ એક સરખો ભળી જાય. એકસાથે ભળી અને ઓબ્ઝર્વ થઈ જાય બધું અંદર. બરાબર. પાણી વાણી બધું મિક્સ થઈ જાય સરસ. જનરલી દૂધી જોવા જઈએ તો પાણીવાળી પ્રકૃતિનું એક શાક છે શાક છે. અને ઉનાળામાં દૂધી વધારે ખાવી જોઈએ, પણ દૂધી ન ભાવતી હોય ત્યારે આ પ્રકારનું શાક પણ આપણે બનાવીને ખવડાવી શકીએ. ઘણી વખત ટામેટા બહુ જ મોંઘા થઈ જતા હોય છે કે હા. 100 રૂપિયા 200 રૂપિયા કિલો બધા અફોર્ડ ના કરી શકે, તો એ ટાઈમે તમારે દૂધી બહુ બેસ્ટ ઓપ્શન હોય છે. બિલકુલ. અને ઉનાળામાં એવું જ કહેવાય છે કે વધારે ભાજી ને એ બધું ખાવાથી જે તમે છે દૂધી ખાઓ, તમે તુરિયા ખાઓ, તુરિયા, ગલકા હા. ખાઓ, પાણીવાળા જે શાક હા, છે બધા જ તમને ખાવા- શરીરમાં ઠંડક કરશે આ વસ્તુ. બિલકુલ. આપણું શાક રેડી છે. અરે વાહ, તો ઝટપટ બની જાય એવું આ દૂધીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરી દઈએ.
દૂધી સેવનું શાક બનાવવા માટેની સામગ્રી: 150 ગ્રામ દૂધી, 1 કપ સેવ, 1 નંગ ટામેટું, 1 ટીસ્પૂન હિંગ પાવડર, 1 ટીસ્પૂન રાઈ જીરું, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. જો ધારાબેન, આલો આપણે વાહ. દૂધી ટામેટાનું શાક, દૂધી સેવનું શાક. દૂધી સેવનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને આ શાક કે જે તીખું તમતમતું ખાટું એવું પણ છે, આમાં ટામેટાનો પણ ઉપયોગ કર્યો છે, પણ સેવ ટામેટા જેટલા ટામેટા આપણે એડ નથી કર્યા. અને પહેલેથી જ આપણે દૂધી બાફેલી આમાં એડ કરી છે, જેથી તરત જ શાક વઘારાઈ જાય. એટલે જો રાત્રે એવો પ્લાન કર્યો હોય કે આપણે દૂધી સેવ શાક અને પરોઠા બનાવવા છે, અને અત્યારે તો ગરમી છે એટલે સાથે લસ્સી સરસ મજાની પણ સેટ થાય, આની સાથે જો ખારી કે મીઠી લસ્સી બનાવીએ તો જો રાત્રે પ્લાન હોય કે દૂધી સેવનું શાક કરવાનું છે, તો બપોરે જ દૂધીને બાફીને ફ્રીજમાં મૂકી દો કે રાત્રે તરત જ 10 મિનિટમાં દૂધી સેવનું શાક તૈયાર થઈ જાય છે. તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય હા. અને તમારે પ્લાનિંગમાં હોય કે આ રીતે બનાવવાનું છે, તો દૂધી બાફીને ફ્રીજમાં મૂકી લો, બિલકુલ. 10 મિનિટમાં તૈયાર, ગરમ ગરમ. વાહ. તો અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી બનાવીએ છીએ એક ઇન્ટરેસ્ટિંગ રેસિપી, નોનનો હલવો. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર એન્ડ VIP ચાય. આજે મારી સાથે છે પૌરવીબેન ગુપ્તા, કે જેમણે શરૂઆતમાં એક સરસ મજાની રેસિપી, એક સરસ સબ્જી બનાવતા શીખવાડી, જે હતા દૂધી અને સેવનું શાક. અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ એક ઇન્ટરેસ્ટિંગ રેસિપી છે કે જેનું નામ કદાચ ક્યાંય તમે નહીં સાંભળ્યું હોય, નોનનો હલવો. નોન એટલે શું થાય પૌરવીબેન? નોન એટલે આપણે મીઠું, અચ્છા, નોન એટલે મીઠું. નમક, ઇંગ્લિશમાં સાલ્ટ. હા, અને જે આપણે મીઠું છે એને હલવામાં કઈ રીતે ફેરવી શકીએ એ જ જોવાનું છે. વાહ. આપણે આ રેસીપી બનાવીએ એટલે આપણા દર્શકોને ખબર પડે કે Okay. આ કેવી રીતે બને છે અને કેટલી જૂની અને ટ્રેડિશનલ રેસીપી છે આ. બિલકુલ. તો કરીએ શરૂઆત. બિલકુલ. ચાલો. આપણે આમાં સૌથી પહેલાં 2 ચમચા જેટલું તેલ લઈશું. તેલ જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ લઈએ છીએ. ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગીને ફ્રેશ રાખશે. હેલ્થ માટે બહુ સારું છે આ. બિલકુલ. અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કરીબ કપાસિયા 2 તેલ. ચમચા જેટલું મેં તેલ લીધું છે. જી. હવે આમાં કરીબ અડધી ચમચી જેટલું આપણે જો જીરું છે, બરાબર? આ જીરું લીધું છે. આ ભાખરીનો લોટ છે, ઓકે. કરીબ 4 ચમચી જેટલો. ઓકે. 4 ચમચીની આસપાસ આપણે મોટી ભરીને એટલે લેવાની છે. હાફ કપ જેવો કહી શકીએ આપણે. હાફ બાઉલ કહો ને, હાફ બાઉલ બાઉલ. લઈશ. ભાખરીનો જાડો લોટ લેવાનો છે. હમ. હવે આપણે એને ચલાવીશું અને આપણે શેકવાનો છે. તમે Okay. ગેસ ધીમો કરવો પડશે. હમ. બરાબર, બિલકુલ ધીમો કરી દો. બરાબર. હવે આપણે એને ધીરે ધીરે શેકીશું. જનરલી કોઈ પણ હલવો બનાવતા હોઈએ ત્યારે એમાં ઘીનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે મીઠાવાળો હલવો બનાવીએ છીએ, થોડો નમકીન થાય છે, હા. એટલે આપણે એને અહીંયા તેલનો ઉપયોગ કર્યો તેલનો છે. ઉપયોગ કર્યો છે. એટલે લોકોને આશ્ચર્ય બી થતું હોય કે અરે હલવો તો ઘીમાં જ બને, તો આ હા. તેલમાં કેમ બનાવે છે? બિલકુલ. એટલે એક અલગ જ કોમ્બિનેશન થઈ રહ્યું હા, છે. બિલકુલ, તેલ, ભાખરીનો લોટ અને મીઠું. આ અને એક- જીરું. અને જીરું, યસ. આપણે આ જીરા સાથે એટલે જ આને કહેવાય છે નોનનો હલવો, જેને ઇંગ્લિશમાં આપણે સાલ્ટ બોલીએ છીએ.
યસ, કે આજકાલ શું નોન કદાચ કોઈને સમજમાં ના આવે. એટલે નોન એક આઈ થિંક એવી ભાષા છે કે જે બોલચાલની ભાષામાં નોન બોલાય છે. હા. જેમ કે મીઠાને આપણે લૂણ કહેતા હોઈએ, નમક કહેતા હોઈએ, નમકનું નિમક પણ કરતા હોય છે. એવી રીતે કદાચ ઉત્તર પ્રદેશમાં મીઠાને નોન કહે છે. નોન કહેવામાં આવે છે. સુગંધ ખૂબ સરસ આવે છે. એવું લાગે છે કે બાટીનો લોટ જે છે, દાલબાટીની બાટી હોય એનો લોટ જે છે શેકાઈ રહ્યો છે એવું લાગે છે. અને આને છે ને એક પોઈન્ટ જોવાનો છે આમાં કે ધીમી આંચે શેકવાનો છે તમારે, જેથી કરીને કાચો ના રહેવો જોઈએ, અંદરથી બરાબર શેકાવો જોઈએ. ભલે થોડી વાર લાગે પણ શેકાવા સારો દેવાનો. આ છે ને હલવો એવો છે કે દાળ વગરના લોકો હોય તો ઘણી વખત આપણને એમ થાય કે હલવો બનાવવાનો એટલે શું, મીઠો ને ગળે ગળે માર નથી ખાવો. હા, કે કારણ કે ગળી નથી ઉંમર ખાવું. થઈ હોય હા. ત્યારે અમુક મિષ્ટાનની ના પાડી હોય ડોક્ટરે, right. અમુક ઘી તેલ તળેલું વધારે ખાવાની ના પાડી હોય. આમાં બહુ જ ઓછા તેલમાં એકદમ સ્વાદિષ્ટ હલવો બની જાય છે. અને આમાં શું મીઠું ગળ્યું ખાઈ ખાઈને આપણે કંટાળી ગયા હોય કે જ્યારે જોઈએ શું મીઠો હલવો ખાવાનો, તો આ તમને એક નવું વર્ઝન મળશે આમાં ખાવા માટે. બિલકુલ. અને કોઈને ડોક્ટરે એમ કીધું કે તમારે મરચું નહીં ખાવાનું, તો તમે મરચા વગર બી નમકનો સ્વાદ લઈ શકશો. સ્વાદ લઈ શકીએ. બિલકુલ. એકદમ ધીમા તાપ પર એને શેકીએ છીએ. ઓકે. અને એનો કલર આપણે લાઇટ બ્રાઉન જેવો કરીએ છીએ. ગુલાબી કલર જેવો થાય ને, એકદમ ચોકલેટી નથી કરવાનો. ના. ઓકે. ગુલાબી કલર કરવાનો એકદમ. અને તેલમાં જેને શેકીએ છીએ આપણે. હા, એને તેલમાં જ શેકી શકીએ. આમાં આપણે બીજું કંઈ એડ કરી શકીએ, જેમ કે બીજા મસાલા છે કે પછી? હા, અગર તમે ચાહો કે ભાઈ મારે થોડું વધારે તીખું જોઈએ છે તો તમે આની અંદર લાલ મરચું ઉમેરી શકો. ઓકે. બિલકુલ લાલ મરચું. અને શું આમાં વેજીટેબલ્સ ઉમેરી શકાય જે રીતે આપણે ઉપમામાં ઉમેરતા હોઈએ? હા, ઉમેરી શકો, પણ એકચ્યુઅલમાં એ દાંતવાળા લોકો જે હોય, જેમ કે યંગેસ્ટ છે એજવાળા, જેમ તો એ લોકોને વધારે લાઈક કરતા હોય, તો એ લોકો, કારણ કે જે લોકો નથી ખાઈ શકતા એ તો પછી ચવાઈ નહીં શકે, એટલે બે ઓપ્શન છે તમારી પાસે, તમે એડ બી કરી શકશો અને ના પણ કરી શકો. ઓકે. આપણે આજે સ્પેશિયલી એટલા માટે બનાવ્યો છે કે વૃદ્ધ લોકો કે જેમને દાઢ ન હોય, કે જેમને કંઈ વધારે તીખું તેલ તળેલું ખાવાની ના પાડી હોય, એટલા માટે સ્પેશિયલી આ રીતથી અમે બતાવી રહ્યા છીએ આ રેસિપી. બાકી આમાં તમે એડ કરી શકો તમને જે પણ મન ભાવતા મસાલા છે, કે પછી તમને ભાવતા વેજીટેબલ્સ છે ને ઝીણા ચોપ કરીને અથવા ખમણીને એડ કરી શકો છો. હવે આપણે આમાં લોટ લગભગ શેકાઈ ગયો છે મોસ્ટલી, તો એક બાઉલ જેટલું આપણે પાણી કાઢીશું. ઓકે. જેટલો લોટ નાખ્યો છે એટલું જ પાણી? નહીં, જેટલો લોટ નાખ્યો છે એનાથી ડબલ પાણી. એનાથી ડબલ. ઓકે. આપણે અડધી વાટકી લોટ લીધો છે ભાખરીનો, તો એક કપ પાણી. ઓકે. સારી રીતે હલાવવાનું છે, કોટલી ના પડવી જોઈએ, એનું ધ્યાન રાખવાનું છે. ઓકે. હવે આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. 1/4 જેટલું જશે ચમચી, અને બાકી પછી આપણે આપણા સ્વાદ અનુસાર જોઈ લેવાનું. બરાબર છે. જો કેવો સરસ બની તૈયાર થયો છે આપણો નોનનો હલવો તૈયાર છે. ક્યાં વાત છે. તો નોનનો હલવો બનાવવો ખૂબ જ ઇઝી છે. સૌથી પહેલાં થોડું તેલ ગરમ કરવાનું, 1 કે 1.5 ચમચી જેટલું જ, અને જેમાં 4 કે 5 ચમચી જેટલો ભાખરીનો લોટ એડ કરીએ છીએ. બરાબર અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકીએ છીએ. બહુ જ ચોકલેટી બ્રાઉન એને નથી કરવાનો,
થોડો પિંક શેડ થવો જોઈએ એટલો કરવાનો છે. અને ત્યાર પછી એમાં 1 કપ જેટલું, એટલે જેટલું તમે લોટ લીધો છે એના કરતાં ડબલ પાણી એડ કરીને એને થોડો સોફ્ટ કરવાનો છે. અને ઉપરથી મીઠું એડ કરી દો એટલે તૈયાર છે તમારો નોનનો હલવો, કે જેને બ્રેકફાસ્ટમાં પણ સરસ ખાઈ શકીએ. અને જો રાત્રે સાંજે આપણને ભૂખ લાગી હોય તો ચા જોડે પણ આપણે ખાઈ શકીએ એવો આ હલવો છે. યસ. તો હવે એને આપણે સર્વ કરી દઈએ. હા બિલકુલ. ચલો એને સર્વ કરી દઈએ. નોનનો હલવો બનાવવા માટેની સામગ્રી: 1 કપ ઘઉંનો લોટ, 1 ટીસ્પૂન હિંગ પાવડર, 1 ટેબલસ્પૂન જીરું, 1 ટીસ્પૂન મીઠું અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. જો તારા બેના સરસ રીતનું ગાર્નિશિંગ કરી દીધું છે મેં. વાહ. અને આપણો આ નોનનો હલવો તૈયાર છે. નોનનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. સાથે એમણે ગાર્નિશિંગ માટે રોઝ પેટલ્સ સાથે કાજુ અને બદામની કતરણ સાથે પિસ્તાની કતરણ અને ગોલ્ડન અહીંયા જે બોલ્સ આવે છે એ પણ અહીંયા ઉપયોગમાં લીધા છે. ખૂબ સરસ ગાર્નિશિંગ કર્યું છે અને આને તમે જે રીતે ઈચ્છો એ રીતે બનાવી શકો છો. વેજીટેબલ્સ એડ કરવા હોય તો પણ કરી શકો છો, મસાલા એડ કરવા હોય તો પણ કરી શકો છો, અને સાથે વાત કરીએ તો ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તો પણ કરી શકો છો. નોનનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે, એકદમ ગરમા ગરમ સરસ મજાનો. તો તમે પણ તમારા ઘરના જેટલા વડીલો છે એમને ખાસ આ એક વખત બનાવીને ચખાડો. જુઓ, ભાવે છે તો અક્સીર ઇલાજ છે, હલવો એ પણ નોનનો. થેન્ક યુ સો મચ આ રેસિપી તમે અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી એના માટે. અને વી વિશ કે તમારી આવી જ અલગ અલગ રેસિપીઝ અમારા લોકો સુધી પહોંચતી રહે અને તમે પણ આવી નવી નવી રેસિપીઝ બનાવતા રહો એવી બહુ જ બધી શુભકામના. ધન્યવાદ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. અહીંયા આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ સાથે યુટ્યુબ પેજને પણ તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ત્યાં પણ તમને બધી જ રેસિપીઝ મળતી રહેશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર એન્ડ VIP ચાય. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.